સ્વાગત છે આપનું। લોકસભામાં સરકારે આજે જે બિલ રજૂ કર્યું મુદ્દો હતો ઓબીસી સમુદાયમાં કોને સમાવવા। સરકાર ઈચ્છી રહી છે કે જૂના કાયદામાં ફેરફાર કરીને ઓબીસી સમુદાયમાં કોઈ પણ વર્ગને સમાવવાની શક્તિ રાજ્ય સરકારને આપી દેવામાં આવે। આ બિલ લોકસભામાં રજૂ થતા જ ખેડૂત આંદોલન, પેગાસસ અને મોંઘવારી કે સરહદની સુરક્ષાનો મુદ્દો બાજુ પર રહી ગયો અને દેશમાં ફરીથી ઓબીસી સમુદાય અનામત અને અનામત આંદોલનનો ચર્ચામાં આવી ગયા। આ બિલ સર્વસહમતિથી લોકસભામાં પાસ થયું છે કેમ કે વિપક્ષ પણ આ બિલના સરકાર સાથે સમર્થનમાં છે। 15 પક્ષોએ આ બિલને સમર્થન આપ્યું છે એટલે રાજ્યસભામાં પણ આ બિલ આસાનીથી પસાર થાય તેવા એંધાણ છે। આ બિલથી રાજ્ય સરકારોને ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર મળશે। રાજ્યો ઓબીસી સમુદાયની યાદી તૈયાર કરવા કેન્દ્ર પર નિર્ભય નહીં રહે। અગાઉ મેડિકલ શિક્ષણમાં ઓબીસી સમુદાય માટે અનામત માટેનો નિર્ણય કેન્દ્ર સરકાર કરી ચૂકી છે। ઓબીસી સમુદાયને સતત રીઝવવાના પ્રયાસો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આ બિલથી મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય, હરિયાણામાં જાટ સમુદાય ઓબીસીમાં સામેલ કરવાનો અને અનામત આપવાનો રસ્તો સાફ થઈ શકે છે, તો ગુજરાતમાં પણ પાટીદારોને અનામત આપવાનો નિર્ણય પણ સીધો રાજ્ય સરકારના હાથમાં આવી શકે છે અને કર્ણાટકમાં લિંગાયત સમુદાયનો પ્રશ્ન પણ હલ થઈ શકે છે। જો આ સંશોધન પર મોહર લાગે તો રાજ્યો પાસે ઓબીસી યાદીમાં પોતાની મરજીથી જ્ઞાતિઓને સૂચિત કરવાનો અધિકાર મળી જશે। સરકારના આ નિર્ણયમાં વિપક્ષ પણ સાથે એટલા માટે છે કે કોઈ પણ પક્ષ કોઈ જ્ઞાતિને અનામતના લાભનો વિરોધ કરવાનું જોખમ લેવા માંગતો નથી। આ બિલની સીધી અસર 2022ની વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની 2024ની ચૂંટણી પર થવાની છે। સવાલ ઉઠે છે કે નવા સમુદાયને ઓબીસીમાં સમાવ્યા બાદ અત્યારે જે સમુદાય લાભ લઈ રહ્યા છે તેના પર શું અસર થશે। સવાલ એ પણ છે કે શું રાજ્ય પર દબાણ વધશે તો અનામત 50%થી પણ ઉપર જઈ શકે છે અને સૌથી મોટો સવાલ એ છે કે કાયદામાં સુધારા બાદ ઘણા બધા સમુદાયો ઓબીસીમાં સમાવવાની માંગ કરશે તો રાજ્યો તેને કેવી રીતે સંતોષશે। આ બધા મુદ્દાઓ પર છે આજનું મહામંથન મારી સાથે। અનામત અને પછાત વર્ગોનો કોઈ મુદ્દો આવે અને એમને કોઈ સમાવવાની નહીં સમાવવાની વાત આવે એટલે એક પત્રકાર તરીકે મને એ સૌથી મોટો સવાલ થાય કે આઝાદીના 70 વર્ષોમાં પછાત વર્ગોની સંખ્યા વધી કે આર્થિક રીતે સંપન્ન થયેલા લોકોની સંખ્યા વધી। કારણ કે એની ચર્ચા આજે કરીશું, પણ દરેક રાજ્યોના બજેટ એટલે આપણા રાજ્યની વાત કરીએ તો 2.25 લાખ કરોડથી વધારેના રાજ્ય સરકારોના બજેટ પહોંચ્યા છે। એટલી બધી યોજનાઓ બની, બજેટોમાં સતત વધારો થતો ગયો, એટલા બધા પૈસા ખર્ચાયા, પરંતુ સવાલ એ થયો કે દરેક રાજ્યમાં કોઈને કોઈ જ્ઞાતિને આપણે પછાત વર્ગમાં સમાવવા માટે મહેનત ચાલી રહી છે, આંદોલન ચાલી રહ્યા છે અથવા તો કોઈકને કોઈક ધોરણે એ માંગ ચાલી રહી છે। તો એ સવાલ મને વ્યાજબી લાગે છે કે સરકારોએ આટલા વર્ષોમાં દેશના લોકોના ટેક્સના પૈસા કોઈ સમાજો, જ્ઞાતિ, સમૂહ કે રાજ્યના લોકો માટે વાપર્યા કે નહીં, અને જો વાપર્યા તો એ જે પછાત વર્ગો હતા જે અત્યાર સુધી હતા એનું જે સ્તર છે એ ઊંચે આવ્યું કે નહીં, અથવા કોઈ સમાજના કોઈ વર્ગને એના સ્તરથી ઊંચે લાવવામાં કેટલા વર્ષો જોઈએ એની પણ ચર્ચા આજે કરીશું। અને બીજો સવાલ એ થયો કે કોઈ પણ સમાજનું પછાતપણું છે એ નક્કી કરવાના કોઈ ચોક્કસ માપદંડો નથી સરકાર પાસે, એવું કંઈક છે, અથવા તો છે તો અત્યાર સુધી એમાં માત્ર ને માત્ર રાજકારણ થયું કે આર્થિક રીતે સંપન્ન કોને ગણવા અને પછાત વર્ગોમાં કોનો સમાવેશ કરવો। દેશના દરેક રાજ્યોમાં પછાત વર્ગોમાં સમાવવા માટે કેટલીય જ્ઞાતિ અને સમૂહે આંદોલન કર્યા છે, પણ એક પણ જ્ઞાતિને અનામત હાથ લાગી નથી। માત્ર જે આંદોલનો થયા એમાં જ્ઞાતિઓના નેતા જરૂર પેદા થયા છે। રાજસ્થાનમાં કિરોડીમલ બેસલા એનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે। છેલ્લા 14-15 વર્ષોથી અનામત માટે અને વાસ્તવમાં ઓબીસીમાં સમાવવા માટે ગુર્જરોનું આંદોલન ચાલી રહ્યું છે। છેવટે 5% પર એવો લોકો સહમત હતા। 100થી વધારે લોકોના જીવ ગયા છે અને આ 15 વર્ષોમાં હજુ સુધી ગુર્જરને અનામત હાથમાં લાગી નથી। એ મામલો કોઈને કોઈ રીતે કોર્ટમાં પહોંચી ચૂક્યો છે। બેસલા છે ને એ કોંગ્રેસમાં પણ લડ્યા અને ભાજપમાં પણ એ સક્રિય રીતે રહ્યા, પણ ગુર્જરોને એની જે છે એ અનામત મળી નહીં। આપણે ત્યાં પાટીદાર અનામત આંદોલન એનું સૌથી મોટું ઉદાહરણ છે કે નેતાઓ મળ્યા પણ પાટીદારોને અનામત ના મળી। એટલે સારું થયું કે ઓબીસી વિશેનું આ જે બિલ છે સંસદમાં રજૂ થયું। આજ દેશ માટે આમ તો આ ઓલિમ્પિકમાં જે લોકો રાજી થાય છે ને એટલી જ રાજી થવાની ઘટના એ છે કે સત્તા પક્ષે રજૂ કર્યું ને એની પહેલા જ બધા પક્ષોએ વધાવી લીધું। રાજ્યના એટલે દેશના
15 જેટલા પક્ષો એમાં કોંગ્રેસ પણ સામેલ છે એને વધાવી લીધું કે આ તો બહુ સારું થયું ને અમે તો ઈચ્છતા હતા કે આ જે સત્તા છે એ રાજ્યોને સોંપવામાં આવે એટલે જાસૂસી મામલે અત્યાર સુધી જે લોકો સંસદ ઠપ કરતા હતા એ લોકો આજે એક મંચ પર છે. એનું કારણ એ પણ છે કે આવતા વર્ષે આપણા દેશમાં 8 રાજ્યોની ચૂંટણી આવી રહી છે. ઓબીસી સ્ટેટસ માટે જે લોકો મથે છે એની નારાજગી એક પણ રાજકીય પક્ષ વહોરવા માંગતો નથી. બધા લોકો ઈચ્છે છે કે બધાને જે જોઈએ એ સ્ટેટસ મળે અને કેવા કેવા શક્તિશાળી સમૂહો જે છે એ ઓબીસી અને અનામત માટે મથી રહ્યા છે. હરિયાણામાં જાટ સમુદાય છે, કર્ણાટકમાં લિંગાયત છે, ગુજરાતમાં પાટીદારો છે, મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય છે અને આંધ્રપ્રદેશમાં કપ્પુ જેવા સમાજ જે છે એ ઓબીસી અને અનામત માટે સતત માંગ કરી રહ્યા છે. અને આ દેશમાં અનામત એટલો બધો સંવેદનશીલ મુદ્દો છે કે જ્યારે કોઈ પણ પક્ષ રાજકીય પક્ષ એટલે સત્તામાં હોય ત્યારે કંઈક અલગ વાત કરે એટલે જેણે નથી માગી એને કહે કે તમે લોકો તો નબળા વર્ગમાં આવો છો, માગી લો. અને જ્યારે સત્તામાં આવે ત્યારે કેન્દ્ર સરકાર ને કોર્ટ ને એની વચ્ચે એટલા બધા એ લોકોને રમાડે કે આપણને તો અહીંયા 2014-15 થી ખબર છે કે શું ચાલે છે. રાજ્યો પોતે એ અધિકારમાં હોતી નથી કે કોઈને અનામત આપી દે 50% અને સુપ્રીમ કોર્ટ ને ઘણું બધું હોય છે. અને છેવટે જ્યારે એ સત્તામાં હોય ત્યારે એમનું સ્ટેન્ડ સમજવા જેવું હોય, જ્યારે વિપક્ષમાં હોય ત્યારે પણ સમજવા જેવું ટોટલ ટર્ન હોય. આપણે ત્યાં તો સરકારો બદલાતી નથી પણ રાજસ્થાનમાં તમે જુઓ દર 5 વર્ષે સરકારો બદલાઈ જાય છે. એટલે ગુર્જર જે અનામત છે એના વિશે કોંગ્રેસ અને ભાજપ બંનેનું સ્ટેન્ડ સમજવા અને જોવા જેવું છે. ગુજરાતમાં 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન અને મહારાષ્ટ્રમાં કેટલાક અંશે જે મરાઠા માટે આંદોલન થયું એની હું ફળશ્રુતિ માનું છું કે આ દેશમાં સવર્ણોને 10% ઈબીસી મળ્યું એટલે કે આર્થિક રીતે જે લોકો નબળા હતા એમને અનામતની શરૂઆત થઈ આ દેશમાં, જે એમને અત્યાર સુધી અનામતનો કોઈ પણ લાભ મળતો નહોતો. 2015ની બિહારની ચૂંટણી મને યાદ આવે છે કે જ્યારે એ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે એમના જ પોતાના એક મેગેઝિનમાં એક ઇન્ટરવ્યુ આપેલો અને એમાં એમણે એવી વાત કરી કે અનામત જે છે એના વિશે ફેર વિચારણા કરવાની જરૂર છે. અને બિહારની ચૂંટણી આવતી હતી એટલે ભાજપે કહેવું પડ્યું કે મોહન ભાગવત જે બોલ્યા એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી, સ્પષ્ટતા કરવી પડી. સંઘે પોતે પણ સ્પષ્ટતા કરવી પડી કે એમનો કહેવાનો મતલબ આવો હતો કારણ કે લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર એ વખતે બિહારમાં સાથે ચૂંટણી લડતા હતા અને વાત ઉપાડી લીધી કોની તાકાત છે કે તમે આરક્ષણ ઉપર એક પણ માણસની ચર્ચા કરી જુઓ. એટલે બંને આ મુદ્દે અલગ અલગ બોલવું પડેલું. પણ આખા દેશમાં એક પણ રાજકીય પક્ષની હિંમત નથી, હું આજે કહું છું અને કોઈની હિંમત હોય તો એ કઈ બતાવે, કોઈ પણ કે આર્થિક રીતે નબળા લોકો છે એના આધારે આ દેશમાં અનામત હોવી જોઈએ, એસસી એસટી ઓબીસીના ધોરણે નહીં, એવું આખા દેશમાં એક પણ રાજકીય પક્ષની હિંમત નથી જે જાહેર મંચ પર બોલે. જ્યારે પણ વાત આવે ને ત્યારે કોઈ પણ પ્રકારનું ગતકડું કરીને બોલ છે ને એ પાસ કરી દેશે. અત્યાર સુધી કેન્દ્ર સરકારની જવાબદારી ગણતા હવે તમામ રાજ્યો લડશે. જ્યાં ઓબીસીની માંગ ઉઠી એ હવે રાજ્યોની વાત આવશે. આપણે ત્યાં જ્યારે પાટીદારો ઓબીસીની માંગ કરી ત્યારે રાજ્યએ એવું કીધેલું કે અમારા હકમાં નથી, આ તો તમારે કેન્દ્ર સરકાર પાસે માંગવું પડશે કારણ કે કાયદાઓ એવા છે. જ્યારે પણ અનામત આપી તમામ રાજ્યોએ અનામત આપી, સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો, એ અનામતને સ્ક્રેપ કરવી પડી. એટલે અનામત કોઈને મળી નહીં. જે લોકો વંચિતોનું રાજકારણ કરે છે આ પણ સમજવા જેવું છે. માયાવતી પોતે એવું ઈચ્છે છે કે સવર્ણોને અનામતનો લાભ મળવો જોઈએ. રામવિલાસ પાસવાન જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી એણે વાત કરી કે સવર્ણોને 15% અનામત મળવી જોઈએ. રામદાસ આઠવલે અત્યારે સરકારમાં હિસ્સો છે, એ રાજ્યમંત્રી છે, એ પોતે એવું કહી રહ્યા છે કે સવર્ણોને 15% 20% અનામત મળવી જોઈએ. સરકારમાં છે અને માંગ કરે છે કે દરેક જાતિ જ્ઞાતિના આધારે જે છે એ વસ્તીની ગણતરી થવી જોઈએ જેથી ખબર પડે કે આ દેશમાં ચોક્કસ વસ્તી કયા વર્ગની કેટલી છે. એટલે અનામતમાં પણ વધઘટ કરવી હોય તો આપણને ખબર પડે. પણ આપણે ત્યાં ઓબીસી અનામત વિશે જ્યારે પણ વાત કરીએ ત્યારે એક ગુજરાત વિશે થોડું સમજી લેવાની જરૂર છે અને હું વીટીવીના દર્શકોને પણ આ થોડી વાત સમજાવવા માંગુ છું જે હું સમજુ છું. ગુજરાતમાં અન્ય પછાત વર્ગો એટલે કે અધર બેકવર્ડ ક્લાસને સૌથી પહેલા જો કોઈ લાભો મળ્યા હોય અથવા તો સજાગ થઈ હોય તો એ ગુજરાતની સરકાર હતી, જેણે 1972માં સૌ પ્રથમવાર ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ AR બક્ષીની અધ્યક્ષતામાં એક પંચ નિમેલું. આપણે ત્યાં ઘણા બધા લોકો કહેતા હોય છે કે હું બક્ષી પંચમાં આવું છું. હજી પણ સરકારી અધિકારીઓ એ જે ટર્મ છે એનો યુઝ કરે છે કે આ બક્ષી પંચવાળા છે. કેન્દ્રમાં મંડળ કમિશનની જે રચના થઈ એ તો છેક 1979માં થઈ અને વીપીસીએ 1990માં એ જે એમની ભલામણ હતી મંડળ કમિશનની એ માની લીધી. આપણા દેશમાં 27% ઓબીસીની અનામત ચાલુ થઈ. પણ એથી પહેલા 1972માં આપણે ત્યાં બક્ષી પંચ નિમાયેલું હતું.
વીટીવીના દર્શકોને એક વાત એ પણ જણાવવા માંગુ છું કે આખા દેશમાં અન્ય પછાત વર્ગો માટે સૌથી પહેલા 1953માં કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં કાલેલકર પંચ નીમવામાં આવેલું. એટલે કે એ વખતે નેતાઓ અને પક્ષોએ ચિંતા કરેલી કે અન્ય પછાત વર્ગો છે એમને મુખ્ય ધારામાં લાવવા જોઈએ. પણ ગાંધીજીના સહાયક હતા અને આપણે ત્યાં સાબરમતી આશ્રમમાં પણ રહેલા, રાજ્યસભામાં પણ કાકા સાહેબ કાલેલકર ગયેલા અને વંચિતો માટે કામ કરતા હતા, ગાંધીજીના સાથીદાર હતા. ગાંધીજીએ એમને સવાયા ગુજરાતી કહેલા એવા કાકા સાહેબ કાલેલકર, એણે તપાસ કરી 1953માં અને સર્વે કર્યો તો આખા દેશમાં 2400 જ્ઞાતિઓ કાકા સાહેબ કાલેલકરને એવી મળી કે જે અન્ય પછાત વર્ગની યાદીમાં સમાવેશ થઈ શકે એવી હતી. અને માથાકૂટ એ થઈ કે એ સર્વેમાં 70% જે સમૂહો છે, આ 24 જ્ઞાતિઓનો 70% સમૂહ થતો હતો. એટલે આ દેશમાં કોઈની હિંમત ના ચાલી. નહેરુની સરકાર હતી એટલે એમની પણ હિંમત ના ચાલી કે અન્ય પછાત વર્ગો માટે આ જે વધારાના લાભ છે એ નક્કી કરે. અને આ મુદ્દો અથડાતો કૂટાતો 1990માં અને પછી જે મેં કહ્યું એમ વીપી સિંહે એ મંડલ કમિશનની ભલામણો લાગુ કરી. પણ હવે જે આજનો મુદ્દો છે એ છે કે ઓબીસી અનામતના કાયદામાં સુધારો થઈ રહ્યો છે, એની તૈયારી થઈ રહી છે. લોકસભામાં પાસ થઈ ગયું છે, રાજ્યસભામાં પાસ થઈ જાય, રાષ્ટ્રપતિ જો એ મંજૂરીની મોહર મારે તો આ જે છે એ સુધારો નિશ્ચિત થઈ જવાનો છે. તો સવાલ એ છે કે ગુજરાતમાં ઓબીસીનો દરજ્જો કોને કોને મળશે? જે લોકો માગે છે એમને મળશે? જે છે એનું શું થશે? તો આ વાતની ચર્ચા કરવા માટે આપણી સાથે આજે 7 મહાનુભાવો છે. સૌથી પહેલા નેતા કોંગ્રેસ છે અતુલ પટેલ, દિનેશભાઈ બાંભણિયા છે, પાસના કન્વીનર છે, પાટીદાર અનામત આંદોલનમાં લડી ચૂક્યા છે. હરિભાઈ દેસાઈ છે, એ રાજકીય વિશ્લેષક છે. શંભુભાઈ રબારી છે, એ ઓબીસી અગ્રણી છે, અને અલ્પેશ કથિરિયા પણ છે આપણી સાથે, એ કન્વીનર છે પાસના. તો આ તમામ મહાનુભાવોનું સ્વાગત કરું છું. ભાજપના નેતા ભરતભાઈ ડાંગર મને લાગે છે કે લાઈવ કીટથી જોડાવાના છે ગાંધીનગરથી. જી, તો સૌથી પહેલો સવાલ હરિભાઈ તમને પૂછવા માંગુ છું કે જેટલી પણ સરકારો આવી, કોઈ પણ સરકાર ઓબીસીની વાત આવે, અનામતની વાત આવે તો તરત જ એવી સંકોચીને બેસી જાય. પણ આ દેશમાં એક પણ રાજકીય પક્ષની એવી હિંમત નથી કે જે નવા ભારતની પોતાની અપેક્ષાઓને સમજે અને આ જે અનામતની વાત છે એ આર્થિક ધોરણને આધારે લાગુ કરે. ચર્ચામાં તો છે જ એ વાત, પણ એ અમલ ક્યારે બને એની એક પણ નેતામાં જે છે હિંમત નથી. હરિભાઈ, તમે હેમંતભાઈ સરસ મજાની પાર્શ્વભૂ મૂકી આના સંદર્ભમાં. અને આજે જે નિર્ણય કરવામાં આવ્યો છે, લોકસભાએ જે નિર્ણય કર્યો છે, રાજ્યસભામાં પણ એ પાસ થવાનું છે ને કયા ગરા રાષ્ટ્રપતિ એને છે ને મંજૂરીની મોહર લગાડી દેવાના છે. એટલે એમાં છે ને કોઈ પ્રશ્ન છે નહીં. મારી દ્રષ્ટિએ આ છે ને આખું બળતું ઘર કૃષ્ણાર્પણ આપણે ત્યાં એક કહેવત છે. એટલે આખો જ અને ત્યાંથી ઊંચકીને રાજ્યો તરફ એમણે ફેંકી દીધું કે જાઓ હવે છે ને જે કંઈ કરવું હોય રાજ્યો ઉપર. બીજું કે સુપ્રીમ કોર્ટે એમ કહ્યું છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ એ મર્યાદા મૂકી હતી 50%ની. બંધારણની અંદર એવો ઉલ્લેખ નથી એમ જ્યારે કહેવામાં આવે છે, પણ બંધારણની જે ચર્ચાઓ થઈ એની અંદર એમણે 50%ની આપણે મર્યાદા રાખવી જોઈએ એ વાત છે ને એ વખતે બહુ સ્પષ્ટપણે કહી હતી. હમણાં સુપ્રીમ કોર્ટે પણ એવું કહ્યું અને મરાઠા માટે જે અનામત આમણે રાખી એ પણ એ પંચ એક બનાવી દીધું. ફડણવીસની સરકાર હતી, કયાગરું પંચ હતું અને એની પાસેથી અહેવાલ ધડાધડ લઈ લીધો, કારણ કે સંઘ પરિવારની જ સંસ્થાઓ એ સર્વે કરી રહી હતી મહારાષ્ટ્રની અંદર અને આપવી હતી આપણે એમ કે મરાઠાઓને રાજી કરી નાખવા માટે. અને મરાઠાઓને રાજી કરી નાખીને એ છે ને આપણે એમ કે એમની વોટ બેંક ઉપર આપણી મક્તેદારી સ્થાપિત કરવી છે. પણ સુપ્રીમ કોર્ટમાં એ મુદ્દો ગયો અને સુપ્રીમ કોર્ટમાં અત્યારે એમ એટલે એવું કહેવામાં આવ્યું, કારણ કે ત્યાં પાછી પેલી 3 પક્ષોની સરકાર છે, એટલે એમ કે છે કે એ લોકોએ આ કેસ છે ને બરાબર પ્લીડ ન કર્યો ત્યાં સુપ્રીમ કોર્ટમાં. મુશ્કેલી આ છે એકમેકને બ્લેમ કરવાની. સુપ્રીમ કોર્ટને પણ બ્લેમ ડાયરેક્ટલી ન કરે તો ઇનડાયરેક્ટલી કરે. પણ આપણે ત્યાં માધવસિંહ સરકાર વખતે રમખાણો થયા, તમને ખબર છે. એ વખતે પટેલોએ પણ જેને અનામત મળે એનો વિરોધ કર્યો હતો. આ પ્રકારની અનામત આપણે ત્યાં ઓબીસી ને અનામત તો છે ને, તમે જેમ કહ્યું 72માં શરૂઆત એની કરી બક્ષી પંચની ને બધા ખેલ શરૂ થયા બાબુભાઈ જસભાઈના વખતમાં અને એમાં, અને પછી માધવસિંહના વખતમાં. પણ અલ્ટિમેટલી એ અનામત આવી આપણે ત્યાં મંડળનો જે ચુકાદો આવ્યો
1993માં એ અનામત લાગુ થઈ, એટલે ખરેખર તો 92 માં ચુકાદો આવ્યો અને 90 માં સ્વીકારી લીધું, 93 માં લાગુ કર્યું. નહીં, આપણે ત્યાં થોડી ઘણી પેલી છૂટ હા, આપણે ત્યાં મોડું. હા, yes, yes. પણ આ Central, બીજું, હા. તમે કહ્યું ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ માટે આપણે ત્યાં નહોતી, તો એ વાત સાચી નથી. આપણે ત્યાં મને લાગે છે પ્રારંભિક વર્ષોમાં જ આર્થિક પછાતો માટેની અનામત હતી. મુંબઈ રાજ્ય હતું ત્યારે પણ હતી, એના જીઆર પણ છે. અમે લોકો જયારે ભણતા હતા ત્યારે ઈબીસી કહેવાતી હતી, અને ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ માટે છે ને એ અપાતી હતી. પણ હું જે આ ઓબીસી નું જે આ મંડળ વાળું મંડળ વિરુદ્ધ કમંડળનો જે ખેલ થયો 90 ની અંદર, તો એ ખેલ કર્યો વીપી સિંઘે. કારણ કે વીપી સિંઘની ગાદી જોખમમાં હતી ત્યારે એમણે પેલું છે ને જે ઇન્દિરા ગાંધીએ મંડળનો અહેવાલ અભેરાઈએ ચડાવી દીધો, તો એ એમણે છે ને પાછો ઉતાર્યો, અને એ વખતે ખેલ કર્યો એમણે. પણ એ આખો વિવાદ ઇન્દિરા સાહનીનું જજમેન્ટ 92 માં ન આવ્યું ત્યાં સુધી એ વિવાદ ચાલ્યો, અને એ પછી 93 માં આ થયું. 93 માં પણ ગુજરાતની બધી જ કોમ્યુનિટીઝને સમાવવામાં નહોતી આવી, પછીથી સમાવેશ થતો પછી ગયો. કેટલાકને સમાવેશ, જે છબીલદાસના વખતમાં જે અમુક કોમ્યુનિટીઝને સામેલ કરવામાં આવી. હવે જો આ ખેલ કેવો છે અત્યાર સુધી, તમે બહુ સરસ રીતે વાત કરી કે કેન્દ્રના હાથમાં છે, એટલે ઓબીસી નું જે આખું મંડળ હતું, એના બધા નેતાઓ હતા, હરિભાઈ ચૌધરી ને બધા, એ છે ને કેન્દ્રમાંથી લઈ આવ્યા, પાછી એક ટીમ લઈ આવેલા અહીંયા 1998 માં, અને 98-99 માં મંજૂર થયું, 99 માં આવી એ ટીમ આવી, અને એ વખતે આંજણા પટેલ ચૌધરી એ તો ઓબીસી માં કેન્દ્રમાં છે ને એમ કે દાખલ કરવામાં આવે એને માટે જ આમ તો લઈ આવ્યા હતા. પણ પછી કડવા પટેલો, લેઉવા પટેલો અને બીજા પણ મતિયા પટેલો, હા મતિયા કે છે એમને, એ બધાએ કડવા પટેલ, લેઉવા પટેલ અને એ જે મતિયા હતા, એમણે છે ને એમણે રજૂઆત કરી, એટલે બધાની અનામત ઓબીસી માં દાખલ કરવાની છે ને રિજેક્ટ કરી. એટલે આપણે જ આપણા પગ ઉપર કુહાડો માર્યો એમ કહીએ તો ચાલે. હવે છે ને ધારો કે માનનીય વડાપ્રધાને કેટલી કૃપા કરી દીધી છે આપણા બધા ઉપર, આપણા બધા રાજ્યો ઉપર, કે હા તમને આપી દઈશું રે આપી દઈશું. આ તો રમખાણો કરવાનો આખો કારસો છે, ચૂંટણી જીતવાનો કારસો છે હેમંતભાઈ. આમાં તો કોની કેટલી અનામત કપાશે અને એ સમાજો શું કરશે એના ઉપર મોટો ખેલ છે, અને એ સમાજો સહી લેશે કે એકની વિરુદ્ધ બીજાને લડાવવાનો આ કારસો છે. અને એટલે કે જો આ ઓબીસી ની વાતમાં છે ને લોકો, પ્રજા ભેરવાઈ જવાની હોય, ભરમાઈ જવાની હોય, અને આમાં તો કોઈ સમાજની તાકાત નથી કે અનામતનો વિરોધ કરી શકે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રતિનિધિ સભાનું 1985 નું જે એનો ઠરાવ છે 85 નો, એની અંદર આર્થિક અનામતનો ભારપૂર્વક એની વાત કરી છે, અને સંઘ કદાચ એટલે જ મથી રહ્યું છે આ પ્રકારના નિવેદનો. એક્ઝેક્ટલી. અને એમણે કહ્યું કે આ અનામતની કાખગોળી જેટલી જલ્દી ફગાવી દેવામાં આવે એટલું સારું. આ છે ને એ ઠરાવના શબ્દો છે. એટલે આમ સાચું કહું તો સંઘ પરિવાર પોતે અનામતની વિરુદ્ધમાં છે. એટલે મોહનરાવજી ભાગવતે જે બિહારની ચૂંટણી પહેલા જે નિવેદન કર્યું હતું એ સંઘની ભૂમિકા હતી પહેલાથી, પણ સંઘનું બચ્ચું ભારતીય જનતા પાર્ટી ત્યાં હારી ગયું, એટલા માટે છે ને પછી એમણે પલટી મારી. એટલે મુશ્કેલી આ છે, આ બધાને રમાડવાનો ખેલ છે. હું એવું માનું છું કે આને કારણે વિવાદો વધશે, જ્ઞાતિઓ વચ્ચેના સંઘર્ષો વધશે, ઓબીસી નો કેટલો લાભ થશે ખબર નથી. આમે 146 જ્ઞાતિઓ ગુજરાતમાં ઓબીસી માં છે, એમાંથી વધારે કરે છે ઘણી વખતે, પણ 146 મુખ્ય કે છે. એમાંથી જો ખરેખરો લાભ લેનારી જ્ઞાતિઓ હોય તો માંડ 25 છે, બાકીના પૂંછડિયા ખેલાડીઓને ભાગે તો કશું જતું જ નથી. તો આજે જે આ બિલ રજૂ થયું અને જે નિર્ણય લેવાયો કે ભાઈ ઓબીસી ની જે યાદી છે એ રાજ્યોને સુપ્રત કરવી જોઈએ, રાજ્યો બનાવે. આજે કોંગ્રેસ અને ભાજપ બંને સહમત છે. એટલે મારો જે સવાલ છે ને એ બંનેને એક જ છે. તો અત્યારે અતુલભાઈ છે, ભાઈ ભાજપના મિત્ર જોડાયા છે કે નહીં? હજી નહીં જોડાયા? ઓકે, કઈ વાંધો નહીં. અતુલભાઈ, તમને પૂછું છું, તમારે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે જવાબ આપવાનો છે કે આ 70 વર્ષમાં આપણા દેશમાં પછાત વર્ગો વધ્યા કે ઘટ્યા? પહેલામાં પહેલું તો પછાત વર્ગો જે
બાયફર્કેશન જે તે સમયે કર્યું હોય એ સમયે સર્વે કરીને બધું કર્યું હોય, પણ પછી સર્વે કરતા કરતા જ્ઞાતિઓ વધતી જાય, અમુક જ્ઞાતિઓને અંદર એડ કરવી પડે, એ પરિવર્તન થતું હોય. પણ મારી પોતાની પર્સનલ વ્યૂ છે કે ભાઈ સમય સમયે દરેક સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીની હોય, કોંગ્રેસની હોય, કે આપણે ગુજરાતની વાત કરીએ તો બાબુભાઈ જસભાઈ હોય, માધવસિંહ સોલંકી સાહેબ હોય, તો એ પ્રમાણે જે સમયને માંગ અનુસાર કંઈક ને કંઈક સ્ટેપ લેતા હોય. પણ એની પાછળનું જે ઇન્ટેન્સ હોવો જોઈએ, અત્યારે જે હરિભાઈએ વાત કરી કે ભાઈ આનો ઇન્ટેન્સ સારો હોવો જોઈએ, આ ઇન્ટેન્સનો દુરુપયોગ ના થવો જોઈએ, અને દરેક રાજ્યો એવા પગલા લેતા ખાસ વિચારીને લેવા જોઈએ. ધારો કે ગુજરાતને સત્તા સોંપી દીધી, દરેક રાજ્યોને આપી, હવે ચૂંટણીઓ બી આવશે, તો એવા રાજ્યોમાં એક કોમથી બીજી કોમ વચ્ચે વૈમનસ્ય ના થાય, એ બધું વિચારીને પગલા લેવા જોઈએ. હવે અત્યારે તો બધા પક્ષોએ સંમતિ બતાવી છે, બધાને એમાં સંતોષ છે કે ભાઈ ચલો કંઈક હવે સમય પ્રમાણે પરિવર્તન કરવું જોઈએ. એવી જ રીતે બીજી બી માગો છે, સરકાર એમાં પણ બીજા પક્ષોને, બધા વિરોધ પક્ષોને સાથે લઈને એનો નિર્ણય કરે, જેમ કે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું, અન્ય આંદોલન, તો એનો પણ ઉકેલ સરકાર લાવે ને તો બધા પક્ષો સાથ આપશે. એટલે મારું પોતાનું મંતવ્ય એવું છે કે ભાઈ આ જે બી થઈ રહ્યું છે સારું થાય, અને ઈરાદો સારો હોવો જોઈએ. કારણ કે હરિભાઈ આના બહુ ઊંડો અભ્યાસ કરેલો, ખૂબ જ ઇતિહાસ ભૂગોળ તમે બંને જણે કહી દીધો, એટલે આગળના વર્ષોમાં આપણે હવે જોવાનું રહ્યું. અને હું તો અપીલ કરું છું કે કોઈ બી સરકાર પગલું લે તો કોઈ બી જ્ઞાતિ ના હોય, ધારો કે પાટીદાર હોય, ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, પોતે પોતાની રીતે વિચારે અને પછી એની સામે એકબીજા જ્ઞાતિઓ સામે ઝઘડવા કે આ તે એના માટે ના આવવું જોઈએ. અને શાંતિ અમનનો આપણા દેશમાં જેમ વિકાસ થાય આવનારા વર્ષોમાં એવા પગલા ભરવા જોઈએ. અને હું તો હજુ પણ એમાં સુધારો કે ભાઈ ગરીબો હોય, આર્થિક રીતે પછાત હોય, ધારો કે દરેક સમાજ છે, એમાં અમુક સમાજમાં આપણે જોઈ રહ્યું છે કે ભાઈ પેઢી દર પેઢી અનામતનો લાભ રહી રહ્યા છે. એક જ ઘરમાંથી મામલતદાર હોય, પાછો એનો સુપુત્ર હોય, ડેપ્યુટી મામલતદાર બનતો હોય, કલેક્ટર બનતો, અનામતનો લાભ લઈને, તો એના બદલે બીજા જે રહી ગયા હોય એવા લોકોને પણ લાભ મળે. અને આર્થિક રીતે ઓબીસી સમાજની અંદર પણ જે ગરીબો હોય એને મેક્સિમમ લાભ મળે, એના માટે પણ બધા પક્ષોએ ભેગા થઈને કંઈક કરવું જોઈએ. દિનેશભાઈ, તો તમે 2014ના અંતમાંથી જે આંદોલન શરૂ કર્યું, 15માં એ આંદોલન ફૂલ ફ્લેજ પર હતું, 16-17માં ધીમે ધીમે બધા નેતાઓ પણ વિરમતા ગયા અને આંદોલન એક બાજુ થોડુંક ઠરી ગયું, વચ્ચે આપવું પણ ખરું, કોર્ટમાં એ વાતને રદ થઈ ગઈ, બરાબર. તમે લડ્યા તો ઈબીસી આજે આખા દેશમાં લાગુ થયું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો પાટીદારોની જે જૂની ઓબીસીની માંગ હતી એ ચાલુ છે કે એ માંગ પણ વિરમી ગઈ બધા નેતાઓની જેમ? જો ગુજરાતમાં જ્યારે 2015માં પાટીદાર આંદોલન શરૂઆત થઈ ને ત્યારે આર્થિક શબ્દનો કોઈ ઉલ્લેખ ન હતો અને કોઈ બંધારણમાં એવી જોગવાઈ પણ ન હતી કે ભાઈ આર્થિક રીતે નબળા વર્ગને આપી શકાય. એટલે સ્વાભાવિક રીતે અમે ઓબીસીમાં સમાવેશની માંગણી અમે ત્યારે કરતા હતા. પછી સમયાંતરે જેમ માંગણી મોટી થઈ, બીજા રાજ્યમાં પણ આ પ્રશ્ન ઉભો થયો, એટલે કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક અનામતની જોગવાઈ કરીને સ્પેશિયલ બિલ મંજૂર કરવામાં આવ્યું, જેને લઈને અમારી માંગણી ત્યાં સંતોષાઈ ગઈ. આજે આપણે ચર્ચા કરવા ભેગા થયા છીએ જમીલભાઈ કે ભાઈ આ બિલ આવ્યું અને એમાં ઓબીસી કમિશનને સ્ટેટ પાછો દરજ્જો સોંપી દીધો. આ નિર્ણય 100% આવકાર્ય છે અને સારો નિર્ણય છે, પરંતુ આની ભૂમિકા તમે જોવો કે 2018માં 28 મે આ જ સરકારે સ્ટેટ ગવર્મેન્ટ પાસેથી આ બધા પાવર લઈ લીધા હતા. એટલે બિલ લાવ્યા હતા, 102 નંબરનો સુધારો હતો. જ્યારે બેકવર્ડ ક્લાસ માટે એક અલગ કમિશન બનાવ્યું, એટલે હતું એનું નામ ફેરવું. ના ના, જો એનસીબીસી કમિશન તો નેશનલ કમિશન હતું, એનું નામ ફેરવું 2018માં. ના ગોવિંદભાઈ, ઓબીસી ના બે પેરામીટર છે દરેક વસ્તુમાં. ઈબીસી હોય તો બી ભલે અને ઓબીસી હોય તો ભલે. એક કેન્દ્ર સરકારની સૂચિ છે અને એક સ્ટેટ ગવર્મેન્ટની સૂચિ છે. કેન્દ્ર સરકારની સૂચિમાં એનસીબીસીમાં અમલવારી થતી હતી, એટલે એનસીબીસી બોર્ડ નક્કી કરે કે ભાઈ કેટલી જ્ઞાતિઓને લેવી. એમ સ્ટેટ ગવર્મેન્ટ પાસે જે તે રાજ્યના લોકોને એનો સર્વે કરીને પાવર હતા. 2018માં 28 મે આ જ સરકાર 102 નંબરના સુધારાથી બિલ લાવી અને બિલ લાવીને સ્ટેટ ગવર્મેન્ટ પાસે પાવર લઈ લીધા કે તમારે કોઈ કાંઈ કરવાનું નહીં, અમે કરશું. પછી આજે એની જ વસ્તુ આ કહેવાય ને થૂકેલું ચાટવાની વાત છે. આમાં કોઈ એમ વાત કરતું હોય કે સરકારે નવો નિર્ણય લીધો તો કાંઈ નવીન છે ને, હરિભાઈ મારી સાથે સંમત થશે, કદાચ ઓબીસી લીડર છે એ પણ સંમત થશે અને દરેક વ્યક્તિ આમાં કરશે. અને હું તમને બિલ નંબર આપું છું. સત્ય હકીકત એવી છે કે જેવી ઇલેક્શનો આવે છે ત્યારે પ્રલોભનો કઈ રીતે લોકોને આપી શકાય. પછી એમાં દરેક જ્ઞાતિ આવે, એસટી એસસી ઓબીસી હોય કે ઓપન કેટેગરી હોય કે ઈડબ્લ્યુએસમાં આવતા લોકો હોય. તમે મેડિકલની વાત કરો છો, હમણાં સરકારે વાત કરી કે ભાઈ ઓબીસીમાં 27% મેડિકલ, તો આ સરકારે 2018માં નીટમાંથી લઈ લીધું હતું, કેમ એની વાત નથી કરતા? જે સરકારો, હું કોંગ્રેસ ભાજપની વાત નથી કરતો, જે સરકારો પાવરમાં હોય છે એ દરેક જગ્યાએ રાજકીય લાભ સિવાયની કોઈ વાત આમાં મને દેખાતી નથી.
બીજી બાબત, એક મિનિટ મારી વાત પૂરી કરું, કે જ્યારે જ્યારે સ્ટેટ ગવર્મેન્ટને પાવર આપવામાં આવે છે ત્યારે સ્ટેટ ગવર્મેન્ટ સેન્ટ્રલ ઉપર જવા દે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ સ્ટેટમાં જવા દે છે. આની વચ્ચે પબ્લિક અને જે સમુદાયો છે એ ક્યાંક ને ક્યાંક પોતાની વાતમાં અટવાય છે. આપે વાત કરી કે ભાઈ ગુર્જર આંદોલન ચાલે છે 2001માં ચાલુ થયું હતું, 1999માં અટલ બિહારી વાજપેયી વખતે શરૂઆત થઈ. એ આંદોલનમાં એને 5% અનામત આપ્યું પણ ખરું. એ લોકોની ઓબીસીમાં તો એ લોકો છે જ, ગુર્જર સમુદાય ઓબીસીમાં માંગણી નથી કરતું, ગુર્જર સમુદાય શેડ્યુલ ટ્રાયબલમાં જવાની વાત કરી રહ્યું છે અથવા એને પેરેલલ એટલે એને એસસીબીસી મીણાની જેમ હા. તો હવે શું થયું આજે કે 8 વર્ષ એની પાસે એ કોટા રહ્યો 5%નો અને હવે સરકારે વિડ્રોલ કરી લીધો. હવે પરિસ્થિતિ કેવી થઈ કે સેન્ટ્રલમાં નથી ગણાતું, સ્ટેટમાં હજી ગણાય છે. એટલે આવી બધી પરિસ્થિતિઓમાં દાખલા તરીકે મરાઠા, ભારતીય જનતા પાર્ટી જેમ હરિભાઈએ વાત કરી કે 14 દિવસમાં રેકોર્ડ છે કે 14 દિવસની અંદર સરકારે અભિપ્રાય લઈને રિપોર્ટ રજૂ કરી દીધો 22 દિવસમાં તો, અને એના ઉપર નિર્ણય લેવાઈ ગયો કે મરાઠાને રિઝર્વેશન આપી દો. કોઈ પણ પ્રક્રિયાને 5-5, 6-6 વર્ષ લાગતા હોય છે, એ પ્રક્રિયામાં 14 દિવસમાં નિર્ણય લેવાઈ ગયો અને આપી દીધું. હવે શું થયું, ચૂંટણી જીતી ગયા, હવે એ લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા, એની જ સરકાર સુપ્રીમ કોર્ટમાં ના પડી કે ના લેવાય. આજે જે ઓબીસી કમિશનના આ ફેરફારો થયા છે એમાં લિંબાયત હોય, પાટીદારો હોય કે મરાઠા હોય, એને કોઈ ફાયદો થવાની શક્યતા આમાં નથી, કારણ કે એ પેરામીટરની અંદર આવતા જ નથી. ઓકે શંભુભાઈ, તો વાત અત્યાર સુધી એવી છે કે જ્યારે પણ સરકાર ઓબીસી અનામત કે એસસી એસટી વિશે કોઈ પણ નિર્ણય લે તો એક એવો આરોપ લાગે કે આ જે છે એ ચૂંટણી આવે છે એના માટે કરે છે. તો જે લોકો નથી આમાં એને સમાવવા માટે તો સારી વાત છે, પણ જે લોકો ઓલરેડી ઓબીસીમાં છે એને શું ફરક પડે? આવનારી આ જે કોઈ ચાલુ સરકાર છે એમને આજ દિવસ સુધી ઓબીસી ને આપ્યું શું અને ઓબીસી લઈ શું લીધું, પહેલા એ ચર્ચા ઉપર આવો કે ઓબીસી જોડી અત્યારે હાલ છે શું. ઓબીસી ના દીકરા દીકરીઓ ભણતા હતા ત્યારે 2008 ની અંદર આનંદીબેન પટેલ એક કાયદો લાયા કે તમારે કોઈ બી બાળકો એને ઉપર ચડાવી દો. અભિયાલ ઓબીસી એસસી એસટી ના બાળકો જે સરકારી સ્કૂલની અંદર ભણતા હતા એ એસએસસી માં આવ્યા, એમને વાંચતા નથી આવડતું, લખતા નહીં આવડતું, તો પરિસ્થિતિ એ આવીને ઉભી રહી કે તમારી અમારે સીટ ભરવી પણ આમને વાંચતા લખતા નહીં આવડતું. તો હું દરેક સરકારની આ 70 વર્ષની સરકાર જોડે એ જવાબ માંગુ છું કે 70 વર્ષની અંદર સરકારોએ ઓબીસી ને આપ્યું શું, એસટી ને આપ્યું શું, એસસી ને આપ્યું શું. જે કોઈ હક અને અધિકાર આપવાની કાયમી માટે વાત થાય છે અને કાયમી આ એનું બધું ચાલતું હોય છે, પણ આ સરકારો આપવા માટે નહીં, એમને ખાલી ને ખાલી રાજકારણ કરવા માટે થઈ. આ કોઈ ઓબીસી ની પાર્ટી નહીં, કોઈ એસસી ની પાર્ટી નથી કે કોઈ એસસી ની પાર્ટી નથી, ખાલી ઓબીસી એસટી એસસી ને માઇનોરિટીને લોલીપોપ આપવાની વાત આવે છે. 85%ની જ્યારે સરકાર બનશે અને 1000 વર્ષ સુધી જ્યારે નહીં હલે ત્યારે આવનાર પાર્ટીઓને ખબર પડશે કે ઓબીસી શું હતી, એસસી શું હતી ને એસટી શું હતી. ત્યાં સુધી આ ઠીક છે, ઓબીસી ને 25 વર્ષ લાગશે, હજી એસસી અને એસટી અબિયાલ માઇનોરિટી જાગી ગયેલા છે, ચાલુ છે આંદોલનો, નાના મોટા ચાલે જાય છે, બરાબર. કોઈ ગરીબને કઈ મળતું હોય એની અંદર અમારો કોઈ વિરોધ નહીં દિનેશભાઈ, પણ નથી આ પપડગંડા જે ચાલુ છે અને જે અમારા અબિયાલ શૈક્ષણિક બજેટ રજૂ થાય છે ઓબીસી એસટી એસસી એની અંદરથી સરકાર કેટલા વાપરે છે? જે ન્યૂઝ ચેનલોની અંદર મીડિયાના પૈસા વાપરવામાં આપવા, કારણ કે બિલ ક્યાં ઉતર્યું કે ઓબીસી આ શેના માટે આ પાર્ટીઓ ચલાવવા માટે છે કે આ ઓબીસી એસટી એસસી ના લાભ એ લોકોને આપવા માટે છે. પહેલા સરકાર એનો નક્કી કરે કે ઓબીસી એસસી એસટી અને માઇનોરિટીને શું આપવું અને શું લેવું. ઓકે, એના માપદંડ નક્કી કરે. વિષ્ણુભાઈ, આજે સુધારો રજૂ થયો છે, તમારો મત શું છે? સાહેબ, તમારી વાતનો જવાબ આપતા પહેલા અતુલભાઈએ જે વાત કરી કે મામલતદારના દીકરા મામલતદાર, કલેક્ટરના દીકરા કલેક્ટર ન બનવા જોઈએ, એ બાબત સાથે આપણે સમજ છીએ, પણ એક જાણકારી પણ આપી દેવા માંગુ છું કે ઓબીસીમાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટનું એક પ્રોવિઝન છે, જેના અંતર્ગત અમુક આવક મર્યાદા કરતાં ઓછી આવક મર્યાદા હોય તો જ એ ઓબીસીમાં સમાવેશ થાય છે. એક અગત્યનો મુદ્દો. બીજી બાબત, જેમ શંભુલાલે કહ્યું કે આજે પણ રાજ્ય સરકારો એ માત્ર ને માત્ર જ્ઞાતિ જાતિનો ઉપયોગ એ પોતાના રાજકારણ પૂરતો કરે છે. અને વાત થઈ ઓબીસી એસસી એસટી ના કોટાની, તો પાછલા દરવાજે જ્યાં સુધી રાજ્ય સરકારો એ પોતાની ખીચડી પકવતી રહેશે ત્યાં સુધી ઓબીસી નું કલ્યાણ થવાનું નથી. જેમ કે તાજેતરમાં જ જે એલઆરડી આંદોલન થયું હતું, એ એલઆરડી આંદોલન શા માટે કરવું પડ્યું હતું? કારણ કે તારીખ 1/8/2018 ના રોજ પાછલા દરવાજે કેવો પરિપત્ર રાજ્ય સરકારે જ કરી નાખેલો
કે મહિલા ઓબીસી જે અનામત છે એની અંદર ઓપન કેટેગરીમાં ઓબીસી મહિલાઓ નહીં જઈ શકે અને એના કારણેથી પરિસ્થિતિનું એવું નિર્માણ થયું કે આજે 54-55% જેટલી વસ્તી ધરાવતો ઓબીસી સમાજ એ કુલ 142 કરતા વધુ જ્ઞાતિઓ ધરાવતો ઓબીસી સમાજ એ માત્ર 27%માં સમેટાઈને રહી ગયો અને એના કારણેથી આંદોલન કરવા પડ્યા. એટલે પ્રશ્ન એ છે કે ખરેખર સરકારની નિયત એ કેટલી પારદર્શક છે. બીજી બાબત કે જે કોઈ ઓબીસી કમિશન એ સરકાર દ્વારા ગઠિત થાય એમાં રહેલા જે કમિટીના સભ્યો છે એ લોકો એ કોઈ પણ પ્રકારનું જે છે એ કોઈ પરિપ્રેક્ષ્ય રાખ્યા વિના, કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના કે પછી કોઈ પણ જાતનું પૂર્વગ્રહ રાખ્યા વિના જે તે જ્ઞાતિઓને ન્યાય આપશે તો જ ખરા અર્થમાં જે બંધારણમાં મળેલી આ અનામતો છે એને ન્યાય મળશે. ઓકે, અલ્પેશભાઈ, તમને સવાલ પૂછું છું કે આ જે કેન્દ્ર સરકારે જે હિલચાલ ચાલુ કરી છે, લોકસભામાં તો બિલ પાસ થયું છે, કાયદો બનવાનો છે, તમારો મત શું છે કે ગુજરાત સરકારને એ સત્તા મળે છે કે ઓબીસી નું લિસ્ટ એ પોતે તૈયાર કરી શકે છે, તો તમારું આંદોલન અત્યાર સુધીનું અને તમારી લડત એને શું ફેર પડે? પહેલા તો કેન્દ્ર સરકારે જે આ જાહેરાત કરી છે એ જાહેરાતને ઘણા બધા મેં માધ્યમોમાં પણ જોયું અને આજની જે ચર્ચાઓમાં પણ જાણવા મળ્યું કે બંધારણમાં 127માં સુધારા તરીકે વર્ણવવામાં આવ્યો છે, પરંતુ અગાઉ જેમ દિનેશભાઈએ વાત કરી એમ કે 102મો જે સુધારો બંધારણમાં થયો એટલે કે જે અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે એ અમેન્ડમેન્ટ વખતની પહેલા આ સત્તા રાજ્ય સરકારને હતી જ, માત્ર ને માત્ર સત્તા એને ફરીથી પરત કરી છે. એટલે આ સુધારો નથી, પણ હું એવું માનું છું કે એની એ જ કેન્દ્ર સરકાર હતી 2018માં કે જેની સત્તા હતી એની એ જ કેન્દ્ર સરકારની ફરીથી સત્તા છે. તો એમણે જે ભૂલ કરી હતી સુધારો કરીને એ સુધારો રદ કરવા માટે આ નવો સુધારો કર્યો છે. બીજું, આનાથી મને નથી લાગતું કોઈ વિશિષ્ટ પ્રકારનો ફેર પડે, કેમ કે આપણે અહીંયા જે રાજ્ય સરકારનું પંચ છે, વર્ષોથી એ પંચ છે, સુજ્ઞાબેન ભટ્ટ એમના અધ્યક્ષ, અમે પણ પાસ વતી ઘણી વખત એમને આવેદનો આપ્યા, ઘણી વખત રજૂઆતો કરી, ઘણા બધા રાજ્યોના અલગ અલગ રાજ્યોના પ્રમાણપત્રો, અલગ અલગ રાજ્યોનો અભ્યાસ, એમનું સંશોધન, તમામ વસ્તુ એમને રજૂ કરીને અમે એમને જણાવ્યું હતું કે ગુજરાતમાં પણ જે કોઈ પણ આવા પીડિત સમાજ હોય, માત્ર પાટીદાર સમાજની જે કોઈ પણ આવા પીડિત સમાજ હોય, આ તમામ સમાજની અનામત મળે તે માટેના જે પણ સર્વે છે એ સર્વે કરવામાં આવે અને એ સર્વેમાં જે કોઈ પણ પરિણામ આવે એના આધારે એક પરિપક્વતાથી નિર્ણય લેવામાં આવે. પરંતુ આજ દિન સુધીમાં માત્ર પાટીદાર સમાજની ગુજરાતમાં ઘણા બધા સમાજોએ સર્વે માટે ગુજરાત સરકારના જ કહેવાતા પંચ સમક્ષ રજૂઆતો કરી હતી, પરંતુ આજ દિન સુધીમાં સરકારે સરકારી મશીનરીનો ઉપયોગ કરે એવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ નથી. એમની પાસે કોઈ એ પ્રકારની કોઈ, હું તો એવું માનું છું કે એમને સત્તા છે પરંતુ એમને કોઈને રસ ના હોય કે સરકારનું પ્રેશર હોય અથવા એની પાસે પૂરતા સંસાધનો ના હોય. આજ દિન સુધીમાં સર્વે થઈ શક્યો નથી. સર્વે તો પહેલા પણ થઈ શકતો હતો, આજે પણ થઈ શક્યો છે. 2018માં ઇમ્પ્લિમેન્ટ જયારે એમેન્ડમેન્ટ આવ્યું 102મો સુધારો, ત્યાંથી લઈ આજ દિન સુધીના વચ્ચેના પીરિયડમાં જ માત્ર આ સત્તા નહોતી, બાકી સદીઓથી ગુજરાતને કે અન્ય રાજ્યોને આ સત્તા આપી છે. કેન્દ્રએ માત્ર ને માત્ર પોતાએ 2018માં જે ભૂલ થઈ હતી ભૂલને સુધારવા માટે આ સુધારો લાવ્યા છે. એટલે આનાથી કોઈ પણ જ્ઞાતિજનોને કે ગુજરાતને કે ગુજરાતના કોઈ પણ જ્ઞાતિઓના ભાઈઓને મને એવું નથી લાગતું કે વિશિષ્ટ પ્રકારનો લાભ મળે, કેમ કે સરકાર પાસે એટલા પૂરતા સંસાધનો નથી. પંચને પણ કોઈ એવી સુવિધા આપવામાં આવી નથી કે પંચને કોઈ એવી ટીમો આપવામાં નથી આવી કે સંશોધન કરી અને નવી જ્ઞાતિઓને આમાં ઉમેરી શકે. જો સરકાર આમાં હકારાત્મકતાથી નિર્ણય લેવા માંગતી હોય તો ટૂંકા સમયમાં જ પંચોને આદેશ કરવા જોઈએ. ગુજરાતમાં જે કોઈ પણ પીડિત જ્ઞાતિઓ છે, જે કોઈ પણ અનામત મળવા પાત્ર છે, જે કોઈ પણ ઓબીસી નો લાભ લઈ શકે એવા સ્તરમાં જીવી રહ્યા છે, આવા લોકોને તાત્કાલિક ધોરણે લાભ આપવો જોઈએ. એમની જે કોઈ પણ આગળ કાયદેસરની કે જે કોઈ પણ બંધારણીય કાર્યવાહી છે, કાર્યવાહીમાં મદદરૂપ થઈ અને ગુજરાતના તમામ છેવાડાના માણસો કે જે ખરેખર ઓબીસી ને લાયક છે, ઓબીસી નો લાભ મળવાને પાત્ર છે, પરંતુ માત્ર ને માત્ર રાજ્ય સરકાર દ્વારા જે રિસર્ચ થવું જોઈએ, રાજ્ય સરકાર દ્વારા જે સર્વે થવો જોઈએ, સર્વે નથી થતો એટલે એવા લોકો પાસે લાભ નથી મળતો. તો એ લાભ મળે એના માટે આવનારા દિવસોમાં રાજ્ય સરકારે આના ઉપર વિચાર કરવો. અલ્પેશભાઈ, ઓકે, તો આમને ક્રિમિનલ સર્ટિફિકેટની વાત કરી હરિભાઈ, તો હું ખાલી એટલું જાણવા માંગુ છું કે જ્યારે પણ કોઈ પણ જ્ઞાતિના જે ધોરણો છે એ નક્કી કરવાના હોય તો સરકારો એટલી બધી ડરતી હોય છે
કે આજે પણ માનો કે ક્રિમિલેયર સર્ટિફિકેટ કાઢવાનું જે ધોરણ છે એ ક્યાં હજુ નક્કી કરી શકાયું? તમે આવક મર્યાદા 8 લાખ ને 6 લાખ ને 10 લાખ ને એમાં ફેરફાર કરતા રહો છો, પણ સર્ટિફિકેટ તમારી પાસેથી કોણ કેવી રીતે કઢાવી જાય અને એની જ જ્ઞાતિ સમૂહનો જે બીજો માણસ છે એ અનામતથી અથવા તો સરકારી લાભથી વંચિત રહે એટલી પણ વ્યવસ્થા આજે નહીં સુધારી શકાય. હેમંતભાઈ, તમે આ ક્રિમિલેયરની વાત કરી, પણ મને છે ને એડવોકેટ કથિરિયાએ જે વાત કરી ને એના સંદર્ભમાં એક મુદ્દો કહેવાનું મન થયું. એમણે બહુ સરસ વાત કરી. આજ સુજ્ઞાબેનનું પંચ જે પટેલોએ આટલી રજૂઆત કરી છતાં એને છે ને એનો સર્વે નથી કરતું, એને છે ને હાથ નથી ધરતું, એને છે ને અનેક જ્ઞાતિઓને આ ઓબીસી માં ઘાલી દીધી છે. કયા રાતોરાત સર્વે કર્યા એ ખબર નથી. છેલ્લા તમે છે ને 10 વર્ષની જો યાદી એટલે જુઓ, કદાચ હવે મોકો મળશે કે દરેક જ્ઞાતિનો નવેસરથી સર્વે થાય. હરિભાઈ વાત કરી વાત હું બધા ઓબીસી લોકોને ધ્યાનમાં પણ લાવવા માંગુ છું કે ગુજરાત સરકારે એટલે કે ગુજરાત સરકારે 1990-91 પછી જે જ્ઞાતિઓ ત્યારે ઓનલી ફોર 83 કાસ્ટ હતી અંદર. આજે કોટા 27 છે. કોટાનું ચક્કર એટલું છે, એમાં કોઈ વધુ નથી. પણ આજે 146 જે ઓન રેકોર્ડ અત્યારે બતાવે છે અને 2019માં 6 જ્ઞાતિઓ ગુજરાત સરકારે એડ કરી, એટલે કે આજે 152 જ્ઞાતિઓની વસ્તી હોવા છતાં પણ કોટા 27% છે. એટલે જે જ્ઞાતિઓને અંદર દાખલ કરવામાં આવી રહી છે એમાં હવે બીજી વાત હું તમને કરું કે જેમાં સૌથી મોટામાં મોટી જ્ઞાતિઓ કે જેની વસ્તી ગુજરાતમાં વધારે છે એ લોકોને પણ આજે દાખલા તરીકે ઠાકોર વિકાસ નિગમ, ઠાકોર અને કોળી બંને, ઠાકોર વિકાસ નિગમ અને ઓબીસી કમિશનની અંદર ફક્ત ને ફક્ત ઠાકોર વિકાસ નિગમનું બજેટ છે 15 કરોડ અને ઓબીસી વિકાસ નિગમનું છે 25 કરોડ. જ્યારે આજે હું તમને કહું, હું જે સમાજમાંથી આવું છું, જે સમાજમાંથી અમે લડતા હતા, સાંભળો, એ જો આમાં એવું છે ભાઈ શંભુભાઈ, આ વસ્તુ છે આપણી વચ્ચેનો ઇસ્યુ નથી. ઇસ્યુ એ છે લીડરો વચ્ચેનો, જેને આપણે પ્રતિનિધિ મોકલીએ છીએ. હરિભાઈ, પાટીદાર સમાજને 100 કરોડ રૂપિયા આપ્યા હોય, 500 કરોડ રૂપિયાનું પેકેજ બનાવવામાં આવ્યું હોય, તો આજે અમારા કરતા તો મોટી વસ્તી ઓબીસી સમાજમાં ઠાકોર સમાજની છે, તો એને 15 કરોડ રૂપિયાનું જ ખાલી બજેટ ફાળવવામાં આવે છે. ત્યારે લીડરોએ શું કરવું જોઈએ? નહીં, આ જ્ઞાતિના આગેવાનોએ ગાજર લટકાવવામાં આવે. બીજી વાત, ઓબીસી કમિશન આજે ઓબીસીમાં ગુજરાતમાં 152 જ્ઞાતિઓ, એટલે સૌથી કીધું ને 52% પણ વધારે જ્ઞાતિઓ, એટલે કે 55% વધારે જ્ઞાતિઓ જે કમિશનમાં છે, એનું બજેટ 25 કરોડ રૂપિયા છે. એના દીકરાઓનું શું થતું હશે? એના વિદ્યાર્થીઓનો લોન માટે કે વિદેશ લોન માટે શું થતું હશે? આ બધું ધ્યાન લેવું. બીજું, જે અમારા આગેવાનો વાત કરી રહ્યા છે અને આ સુધારાની જે વાત થઈ રહી છે, સુજ્ઞાબેન ભટ્ટ જે કમિશન છે, એ કમિશનને એઝ ઓન ડેટ બંધારણીય દરજ્જો આપવામાં નથી આવ્યો. સંવિધાનિક દરજ્જો કેમ આપવામાં નથી આવ્યો? હરિભાઈ, સરકાર ખાલી બીજી વાતો કરે છે, એના બદલે એ કમિશન જેના માટે થયું છે. બીજું, ભાઈએ વાત કરી એસટી ફરી પાછા આવીએ એના ઉપર, ફરી પાછા એના ઉપર આવીએ. ઓબીસી ની હવે તો અમે પણ રિઝર્વેશનમાં આવીએ છીએ. ઓકે, ઈબીસી, એસટી, એસસી બધા સાથે મળીને પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ. હા, ઓકે. હા, હરિભાઈ, તમે ક્રિમિલેયર ની વાત કરી એટલે હું ક્રિમિલેયર છે ને એ ક્યાંથી આવ્યું એ જ મને તો નવાઈ લાગે છે. ઇન્દિરા શાહની આ ઘુસાડી દીધું ક્રિમિલેયર. અને ક્રિમિલેયર એટલે હું ઘણી વખત સવાલ કરું છું, હું તો ઓબીસી ના બધા જ લીડરોને સવાલ કરું છું કે આની અંદર છે ને જે નરેન્દ્ર મોદીના વખતમાં ત્યાંનું જે રાષ્ટ્રીય ઓબીસી બેકવર્ડ ક્લાસ કમિશન છે એને છે ને ભલામણ કરી કે આ ક્રિમિલેયર છે ને 15 લાખનું કરી નાખો. એટલે જેની 8 લાખનું કર્યું, એમણે 8 લાખ કર્યું, પણ 15 લાખની ભલામણ હતી. જેનો પગાર ધારો કે 66,000 રૂપિયા મહિને હોય એને છે ને એ લાભ મળે. મેં કીધું કે મારો પેલો છે ને ગધેડા ઉપર છે ને પેલી શું કહે એને ભાર લાદીને જાય છે રાવડીઓ, એના છોકરાનો વારો ક્યારે આવશે? મુશ્કેલી આ છે કે 66,000 રૂપિયા મહિને કમાતો હોય એને છે ને આનો ઓબીસી નો લાભ મળે છે. અને જે સામાન્ય છે, આ તો શરૂઆત જયારે થઈ ક્રિમિલેયર થી ત્યારે 1 લાખની મર્યાદા હતી. હું એ જ કહું છું કે એની વ્યવસ્થા ઠીક કરો તો બાકીની જે 25 સિવાયની જે જ્ઞાતિઓ છે એનો પણ વારો આવે. ભરતભાઈ, આજે તમે મોડા આવ્યા, મને લાગે છે કે તમને એવું માનતા હશો કે આજે સદનમાં ભાજપ અને કોંગ્રેસ બે એક જ મામલે એટલે એક જ મુદ્દે એક જ પાટલી હતા, એટલે કદાચ તમારા વતીથી કોંગ્રેસ જવાબ આપી દે તો ચાલે. તો મેં બેયને એક સરખો સવાલ પૂછેલો, તમને પણ પૂછું છું કે 70 વર્ષોમાં પછાત વર્ગોની સંખ્યા વધી કે ઘટી? એમાં બે બાબતો છે. એક તો આપના પ્રશ્નનો જવાબ ઓલરેડી બાકીના સાથી મિત્રોએ આપી દીધો છે કે 86 માંથી 146 થઈને 152 થઈ.
બીજા જે મિત્રોએ જે પ્રશ્ન ઉભો કર્યો કે ક્યારે ગુજરાત સરકારે સર્વે નથી કર્યો, એનો જવાબ પણ આમાં આવી ગયો છે. ગુજરાત સરકારે સર્વે ન કર્યો હોય તો સંખ્યા જે જ્ઞાતિઓનો વધારો જે થયો છે એ 2019માં પણ થયો છે, થયો ન હોત. એટલે એ વિશે બહુ નથી પડતો. મેઇન બાબતો જે આજના બાબત, ચાલો હું એને કહું. ભરતભાઈ એ એવું કહે છે કે સર્વે વગર જ્ઞાતિઓને સમાવવામાં આવી, એવું કહે છે. એમાં એક મર્યાદા છે કે 1000 કુટુંબ જે પરિવારના હોય એનાથી વધારાના કુટુંબોનો સર્વે કરીને એમાં નોંધ લેવી જોઈએ. મિત્રોએ ખખડાવ્યા જ હોય ને કોર્ટમાં મિત્રો ગયા જ હોય, અને બાકીના બધા વિષયો જે છે એમાં મુદ્દામાં ડિટેલમાં ઉતાર જવા નથી માંગતો, પણ ખાલી બે બાબતો જેને માટે થઈને આજની ડિબેટ રાખી છે કે લોકસભામાં આજે આ બિલ મૂકવામાં આવ્યું. જે લોકસભામાં બિલ મૂકવામાં આવ્યું છે એનું પાછળનું કારણ પણ એ છે કે દરેક રાજ્ય સરકારોને આ સંપૂર્ણ સત્તા આપવાનો વિષય જે છે તે ભારત સરકાર દ્વારા મૂકવામાં આવ્યો છે. અને આપને જાણીને નવાઈ પણ લાગશે કે વાસ્તવમાં જે તે સમયે ક્રિમિલિયર સર્ટિફિકેટની પર જે ચર્ચા થઈ એમાં ચોક્કસપણે કોઈ છીંડા હશે તો સરકાર પૂરશે, કોઈ ધ્યાન દોરશે તો, અને સરકાર સતત એમાં અપડેટ પણ કરતી રહેતી હોય છે. એ 1 લાખમાંથી 8 લાખ સુધી એટલે જ પહોંચ્યું છે. અને સાથે સાથે એમાં પણ એક વધારો કરી દઉં કે જે તે સમયે એવો પણ વિષય આવ્યો હતો કે ઓબીસી સમાજના શિક્ષિત લોકો, આર્થિક સંપન્ન લોકો એ ઓબીસી નો લાભ લે છે, એટલે ઓબીસી નો લાભ એ આર્થિક સંપન્ન લોકો ન લે એટલા માટે આ જે તે સમયે ક્રિમિનલ વાળો વિષય આવ્યો હતો, અને એમાં પણ આવક મર્યાદા નક્કી કરી છે. હું આપના માધ્યમથી વીટીવીના સૌ દર્શકોને પણ કહેવા માંગુ છું કે ઓબીસી થવાથી બધા લાભ નથી મળતા. ઓબીસી હોવ એની સાથે સાથે તમારા પરિવારની આવકની મર્યાદા પણ છે. એવું નથી કે માત્ર તમે ઓબીસી થયા એટલે બધા લાભ તમને મળી જાય છે. એટલા માટે હું કહું છું કે ગરીબ, પીડિત અને શોષિત સમાજ માટે થઈને માનનીય મોદી સાહેબે આ નિર્ણય કર્યો છે. અને વાસ્તવમાં ભૂતકાળમાં પણ થોડાક દિવસ પહેલા નેશનલ મેડિકલ કોટાની અંદર પણ જે રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે એની પાછળનું કારણ પણ આ જ છે. એટલે વાસ્તવમાં સમાજ રચના જરૂરી છે. આઝાદી પછી જયારે બંધારણ બન્યું. ઓકે ભરતભાઈ, હું પણ એક વસ્તુ સમજવા માંગુ છું. માનો કે હું સરકારી નોકરી, ઓબીસી ના કોટામાં મેં સરકારી નોકરી લીધી. 15-20 વર્ષે મારા સંતાનને વારો આવ્યો કે એને કોઈ રીતે નોકરીમાં વારો આવ્યો અને મારો પગાર અત્યારે 80-90 હજાર રૂપિયા છે દાખલા તરીકે. તો હું જયારે ક્રિમિલેયર નું સર્ટિફિકેટ લેવા જાઉં ત્યારે એવી કોઈ વ્યવસ્થા છે કે આ બધું મને મારી સામે દેખાય છે, સર્ટિફિકેટ ઇસ્યુ કરતો હોય? હું ખાલી એટલું સમજવા માંગુ છું. નહીં, હું ખાલી એટલું સમજવા માંગુ છું ભરતભાઈ. હા, એમાં હું તમને જવાબ આપી દઉં. હા, બિલકુલ. જ્યારે પણ તમે ક્રિમિનલ સર્ટિફિકેટ માટે એપ્લાય કરો છો ત્યારે તમારે અંડરટેકિંગ આપવાનું હોય છે કે મારા પરિવારની ઇન્કમ આ છે, મારો વ્યવસાય આ છે. અરે અંડરટેકિંગ, મારી વાત સાંભળો ભરતભાઈ, આ એક સમજવા જેવો મુદ્દો છે. મારા દીકરાને નોકરી મળતી હોય તો હું અંડરટેકિંગ ખોટું પણ કરું. બોલો, આ હું તમને જાહેરમાં કહેવા તૈયાર છું. તો મારો મુદ્દો એટલો છે કે તમે પાન કાર્ડ લો, સાંભળો, પાન કાર્ડ લો, અંડરટેકિંગ વાળા લોકો સામે પોલીસ કેસ કોણ શોધવા જાય? ઓકે, પણ આ તો એક પત્રકાર તરીકે હું જે જાણું છું એ કહું છું કે આ વ્યવસ્થામાં એવું કરવાની જરૂર છે કે ક્રિમિનલ સર્ટિફિકેટ ઇસ્યુ કરો ત્યારે પાન કાર્ડ અંદર નાખો ને પેલા ભાઈને ખબર પડે કે એ ક્યાં ક્યાં ઇન્કમ ટેક્સ ભરે છે ને કેટલો ઇન્કમ ટેક્સ ભરે છે. આવી વ્યવસ્થા હોવી જોઈએ દરેક સર્ટિફિકેટમાં. ઈબીસી માટે સર્ટિફિકેટ લેવા જાઓ ત્યારે પણ આ વ્યવસ્થા હોવી જોઈએ. આગળ તમને કહું છું કે જ્યાં વ્યવસાય નોકરી કરે છે એની ખરાઈ પણ કરવામાં આવે છે. ઓકે, સરસ, ચાલો, બહુ સારું. એટલે થતું હોય તો સારી વાત. પછી એનો આપવામાં આવે છે. ઓકે, એટલે મારું એવું કહેવું છે કે આ પ્રકારની ફૂલપ્રૂફ વ્યવસ્થા હોય ને તો એકવાર અરજી આવ્યા પછી સરકારને તપાસ કરવા કહું છું કે વાસ્તવમાં બાકીના સમાજોને જે ઈબીસી આપવાની વાત છે એ આમાં પણ છે. હા, ઈબીસીમાં પણ એવું જ છે ને. આજે કોઈ પણ જઈને લઈ આવે કે હું આર્થિક રીતે નબળા વર્ગનો માણસ છું. હા, છે જ ને એ વ્યવસ્થા. ખાલી મુદ્દો ખાલી એટલો છે કે જે કઈ વ્યવસ્થાઓ છે, જે કોઈ લાભ છે એ વંચિત અને જરૂરિયાતને પહોંચે એવી સરકારે બોલ્ડ થઈને વ્યવસ્થા કરવી જોઈએ એવું માનું છું. ઓકે, એક બ્રેક લઈએ. બ્રેક પછી પાછા ફરીએ. ને ખૂબ અગત્યનો મુદ્દો કે ઓબીસીમાં જો વધારે જ્ઞાતિઓ સમાવવાની હોય અને સરકારો નક્કી કરવાનું હોય તો બટ નેચરલ છે કે બધી જ્ઞાતિઓ સરકાર પાસે જવાની છે કે અમારે ઓબીસીમાં આવવું છે. તો અનામતની જે મર્યાદા છે એ 50 થી વધીને જે પેલી 10% ઈબીસી સાથે 60 થઈ છે એનાથી વધશે કે કેમ, આ મુદ્દાને પણ ચર્ચીશું. એ પહેલા એક બ્રેક. સ્વાગત છે આપનું મહામંથનમાં. હરિભાઈ, બ્રેકમાં જતા પહેલા મેં કીધું હતું એમ એ સવાલ કે આ બધું થાય તો 50% અનામતથી વધારે, એટલે જે આ ચુકાદાના અને સરકાર બધું જ છે, 50%થી અનામત વધવાની છે. આ એ દિશા તરફ આપણે જઈ રહ્યા છીએ. મારી પાસે આખી યાદી છે આખા દેશના રાજ્યોની. ઓકે, અને સૌથી
એટલે મોટા ભાગના રાજ્યોની અંદર 80% સુધીની અનામત છે, મોટા ભાગના રાજ્યોમાં. જેમ કે તમિલનાડુમાં તો વર્ષોથી 68 તો ઓલરેડી હતી, 10 સાથે હતી જ 82% મારી પાસે આખી યાદી છે. એટલે આ છે ને થાય છે શું, બધાના કેસીસ છે ને એ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ પડ્યા છે. જયલલિતા બહુ સ્માર્ટ હતા મુખ્યમંત્રી તરીકે. એમણે છે ને સીતારામ કેસરી જયારે સમાજ કલ્યાણ મંત્રી હતા ત્યારે છે ને દિલ્હી જઈને એમણે પરિશિષ્ટમાં નંખાવી દીધું. અને બીજું, આજે પણ સુપ્રીમ કોર્ટમાં એ પેન્ડિંગ પડ્યું છે. આજે પણ આર્થિક અનામતનું જે અમેન્ડમેન્ટ છે સુપ્રીમ કોર્ટમાં પડ્યું છે. આ બધું જ છે ને સુપ્રીમ કોર્ટમાં વર્ષો સુધી પડ્યું રહે છે. અને સુપ્રીમ કોર્ટમાંથી ક્યારે જીનને બહાર કાઢવો એ પણ પાછા રાજનેતાઓ અને રાજકીય શાસકો નક્કી કરે છે કે આપણે છે ને જરા આનો લાભ થાય છે તો લાવો આને છે ને આપણે કરીએ, નહીં તો એ ફ્રીઝમાં રાખવું. એટલે 50% અનામત ત્યાંથી વધવી ન જોઈએ એવો હમણાં જજમેન્ટ આપ્યું, તો પછી એનો અમલ કેમ નથી કરતા ભાઈ? આ બીજા રાજ્યોની અંદર અમલ કરો ને. ખબર છે કે અમલ કરશે તો હોબાળો મચી જશે, ભડકા થશે. એટલા માટે મેં કીધું ને કે ભાગ્યે જ એવું કોઈ રાજ્ય છે કે જ્યાં 50% થી નીચે અનામત છે. મને લાગે છે કે પંજાબમાં છે કદાચ ઓછું, 1-2% આજુબાજુ છે. ગુજરાતમાં 48%. બાકી બધા રાજ્યો, અને પાછું એમાં કોઈ પક્ષ અપવાદ છે જ નહીં, બધા જ પક્ષો એ કરે છે. એટલે મુશ્કેલી આ છે કે 50%ની મર્યાદા એ તો ખાલી દેખાડા પૂરતી છે. સુપ્રીમ કોર્ટ તો કયા કરે એમ કે અમે નક્કી કરીએ છીએ. આ છે ને માનસિકતા. શંભુભાઈ છેલ્લી એક મિનિટ. હા શંભુભાઈ તમને કહું છું. નથી તમારે ઓબીસી, એસસી, એસટી અને માઇનોરિટી વચ્ચે સરકારનો કેવો ભેદભાવ છે એ જોવો હોય તો ખાલી ને ખાલી અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં જાઓ, નવરંગપુરા જુઓ, નારણપુરા જુઓ, પાલડી જુઓ, વાસણા જુઓ. જ્યાં પાટીદારોની વસ્તી છે, જ્યાં પાટીદારો ખાતેદાર હતા ત્યાં આગળ 40% કપાત. આંબલી કયો, બોપલ કયો, અહીં વેજલપુર કયો, જ્યાં ઓબીસી ઠાકોર સમાજની જગ્યા હતી ત્યાં 50%. આ સરકાર ભેદભાવની નીતિ શાના માટે, શું કામ? આ ઓબીસી ના લોકો હોય એટલે એમની જોડે બધું જ પડાઈ લેવાનું, બધું જ લઈ લેવાનું. આની પાછળનું જે અમારી જોડે શિક્ષણ નથી એનો આ સરકાર દુરુપયોગ કરે છે. સરકાર અમારી જોડે શું વસૂલવા માંગે છે? તમે ખાલી ને ખાલી કોર્પોરેશનમાં આનો આ સવાલ જો તમે જઈને કોર્પોરેશનમાં કરશો તો આ કોર્પોરેશન પણ આ કબૂલ કરવા, મંજૂર કરવા નહીં માંગે કે હા અમે લોકોએ આ કર્યું છે. ઓકે ભરતભાઈ દાંત કાઢે. ભરતભાઈ એટલે તમને હસતા જોઈ રહ્યો છું, જવાબ આપી દો છેલ્લી 30 સેકન્ડ. ભરતભાઈ મેયર રહ્યા છે. કોઈ કપાત કોઈ પણ કોર્પોરેશનમાં કપાત એ સમાજ જોઈને ન કરવામાં આવે. પણ આ રીત ખુલ્લો દાખલો છે, ભરતભાઈ. ક્લિયર કટ જોગવાઈ હોય છે. હા ઓકે, તમારો જવાબ આપો. અરે કોર્ટમાં જઈને તમે જઈ શકો છો. મને એમાં વ્યક્તિગત પેલા વિષયમાં નથી પડવું, પણ વાસ્તવમાં સરકાર પોતે એ વ્યક્તિ જોઈને કપાત નથી કરતી. કોઈ પણ શહેરના વિકાસ માટે થઈને એ કપાત હોય છે, અને કપાતનો ફાઇનલ પ્લોટ મળે ત્યારે જનરલ હોય છે, અને બધી એના પહેલા પણ મીટિંગ થાય છે, પ્રી પણ મીટિંગ થાય છે, પોસ્ટ પણ મીટિંગ થતી હોય છે. એટલે એક આખો લાંબો પ્રોસેસ છે. ઓબીસી ના સંદર્ભમાં હું ચોક્કસપણે એવું કહીશ કે માનનીય મોદી સાહેબનો અને ગુજરાતમાં આદરણીય વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ સાહેબની સરકારનો આ નિર્ધાર છે કે કોઈ પણ ગરીબ, વંચિત અને શોષિત પરિવારના બાળકો હોય એને સારામાં સારી સુવિધા મળે, એને પૂરતો ન્યાય મળે, એને યોગ્ય સ્થાન મળે. અને એટલા જ માટે થઈને અનામતનો આ રીતે ઉપયોગ આપણે કરીએ છીએ. સ્કૂલો રાખી છે. સૌથી મહત્વની વાત છે કે જેમ આપણું શરીર એક ભાગ છે ને એમ સમાજ પણ એક શરીર છે. એટલા માટે આ જરૂરી છે કે બધાનો સમાન રીતે વિકાસ થાય. ઓકે ચાલો, આજે સમય ખૂબ ઓછો છે, વિષય બહુ મોટો છે, પેનલ બહુ મોટી હતી આજે. ભરતભાઈ, અતુલભાઈ, ડોક્ટર હરિભાઈ, દિનેશભાઈ, અલ્પેશભાઈ, શંભુભાઈ અને વિષ્ણુભાઈ, આપ સાથે મહાનુભાવોનો આભાર માનું છું. પણ જતા જતા એક વાત હું કહેવા માંગુ છું કે તમિલનાડુ વાળા લોકો સૌથી વધારે આપણે પ્રોગ્રેસિવ કરીએ છીએ. ત્યાં એક પેરિયારનું આંદોલન થયું, દ્રવિડિયન આંદોલન જેને આપણે કહીએ છીએ. આજે અત્યારની એઆઈડીએમકે, ડીએમકે ને બધા એના જે આખી આઈડિયોલોજી છે એમાંથી વિકસિત થયા છે. પણ એ આંદોલન પછી ત્યાં એક સૌથી સારી વાત શું થઈ ખબર છે? ત્યાં એ સારી વાત એ થઈ કે આખા રાજ્યમાં તમે કોઈ પણ તમિલિયન વ્યક્તિ હોય એનું તમે નામ જોશો તો નામમાં પિતાજી અને માતાજીનું, ઘણા બધા પ્રોગ્રેસિવ લોકો હોય માતાજીનું નામ લખે, બાકી પિતાજીનું નામ લખવાની એક પરંપરા છે. અને ત્યારથી અત્યાર સુધી આજે પણ તમિલનાડુમાં કોઈ પણ વિદ્યાર્થીના સર્ટિફિકેટમાં એની જાતિ છે એ લખવામાં નથી આવતી. એનું જે નામ છે એ લોકોએ સ્વીકારેલું છે. ત્યાં બાળક જન્મે ત્યારથી જ એના પિતાજીનું નામ
જોડે હોય પણ સરનેમ ન હોય, કારણ કે આપણે સરનેમમાં પણ આપણે એની જાતિ શોધી લઈએ છીએ. તો સવાલ એ છે કે સરકારો નિર્ણય કોઈ પણ કરે, એનો ઈરાદો ચાહે કોઈ પણ હોય, પણ આપણી જે એકતા છે, જે સમાજોની એકતા છે, એ બરકરાર રહેવી જોઈએ એવું હું બહુ અંગતપણે માનું છું. આજે આટલું જ. મને આપશો રજા.